તો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે અને તો બધી રિવ્યુઝ લઈ લો. તો થોડો વરસાદ ચાલુ છે અને આજ થોડોક સામાન દેવા જવાનો છે એટલે કીધું કે ગાડી લઈને જઈ. બાકી ગાડી લઈને ન જવાની હોય તો લઈને જ જવાનું હોય. तुम प्रेम हो तुम प्रीत हो मनमीत हो राधे मेरी मनमीत. ઓફિસર ફાઇનલી વગી છું અને કામકાજ કરી દીધું છે ચાલુ અને દીવાબત્તી પણ કરી નાખ્યા છે. આ પંખો છે આ અને મંદા આરતી વાગી. તો ચાલો ફટાફટ જો બહાર તમને બોક્સ દેખાતો છે એ લઈને આપણે આપવા જવાનું છે. તો ફટાફટ નીકળીએ. થોડો વરસાદ પણ આવે છે તમને નહીં દેખાય એથી લર થઈ જાય પણ થોડો વરસાદ આવે તમને નહીં દેખાય કઈ નહીં. ફાઇનલી ચાલો ફટાફટ નીકળીએ આપણે અને આપતા આવીએ અને પછી પાછા ઓફિસ આવીને આપણે કન્ટિન્યુ વર્ક કરીએ. ભરવામાં જવા પરસાવ વળી ગયો બાકી સામાન ભરાઈ ગયો છે. ચાલો ફટાફટ નીકળી હવે જે જવાનું છે ત્યાં તમને બતાવું કે આપણે જવાનું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ જવા હાટું જ્યાં સામાન આપવાનો છે ત્યાં ને મંદા ગીત વાગે છે પણ બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ કેમ કે આવશે મજા અને કરવાની છે આપણે મજા. ગાડીમાં 2 એરર આવે છે પણ એ કેની આવે છે મને ખબર નથી. તમે કહેજો કે કેની એરર છે કોમેન્ટમાં મને જણાવી દેજો. બાકી તો ચાલો ફટાફટ પહોંચીએ અને રસ્તામાં જે કાંઈ હશે એ હું તમને બતાવીશ. મિત્રો હવે તો આપણે પહોંચવા આવ્યા છે. હજી ઘણા દૂર રહીશું કા ધમભાઈ? હે કેટલા દૂર રહીશું? ત્યાં જો આવા નડે ને આડા એટલે આવા મતલબ કે ટ્રક વાળાની વળતા હોય ને આતે કરતા હોય નડે ને આપણે એટલે આપણે થોડુંક કેવરાવે છે. બાકી આગળનો રોડ ખાલી જ છે. કાંઈ નહીં ચાલો ફટાફટ આપણે પહોંચીએ કેમ કે ઓફિસે ઘણું કામ છે. મારી કરતાં તો વધારે કામ ધમભાઈને છે. આપણે જ નવરા છીએ ધમભાઈ કામવાળા મારા ભાઈ કા ધમભાઈ જો આ જો સામે આવે હો ધડાધડી કે મોરો દઈ જ દેવો હોય. બીજું હું એને જો આ જો બ્રેજિયા વાળો જે છે ને બાકી આવું છે ભાઈ જીવનમાં. કાંઈ નહીં એન્જોય ધ સોંગ ને ચાલો ફટાફટ હું પહોંચું તમે એન્જોય સોંગ કરો. સામાન દેવા તો આપણે આવી ગયા પણ એક જગ્યાએ આપણે હલવાઈ ગયા છે. જો આ ટ્રક આટો છે કઈ વાંધો આપણે ફટાફટ 5 મિનિટમાં લે એટલે આપણે નીકળી આપણે સામે જ જવાનું છે. સામે જે ડેલો દેખાય ત્યાં જ જવાનું છે. તો કાંઈ નહીં ચાલો જોઈએ હવે કેટલીક વારમાં લે છે ભાઈ. તો ગાઈસ સામાન આપીને પાછા નીકળી ગયા છીએ ઓફિસ જવા માટે અને વિડીયો તો એટલા માટે ન ઉતારી રહ્યો કેમ કે ટ્રાફિક જ એટલી હતી અહીંયા કે ભાઈ ગાડી માંડમાં ત્યાંથી નીકળી એટલે મેં કીધું વિડીયો પછી લેવું. મેન રોડ ઉપર ટ્રેન ફાઇનલી આપણે ચડી ગયા છીએ મેન રોડ ઉપર. તો કાંઈ નહીં ચાલો તમે વ્યૂ એન્જોય કરો અને ફટાફટ પહોંચીએ ઓફિસ કેમ કે ત્યાં પાર્સલ વાળા ભાઈ આવી ગયા છે પાર્સલ આપવાનું છે. તમે વ્યૂ એન્જોય કરો. ગાઈઝ આપણે સિટીમાં પહોંચી ગયા છે ને જો ધીરે ધીરે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આ વરસાદમાં ગાડી હાંકવાની આ ફિલિંગ જ કંઈક અલગ છે. ભાઈ વરસાદમાં મોટી ગાડી હાંકવાની ફિલિંગ જે આવે ને હા
મજા જ આવે જો, બહુ મજા આવ્યો. શું કેવું તમે ભાઈ? અને વાતાવરણ એટલું મસ્ત છે. આમાં મંદા મંદા સોંગ વાગતા હોય, મીન્સ કે ધીરે ધીરે સોંગ વાગતા હોય, અને જે ગાડી આખોની મજા આવે. કાંઈ નહીં, ફાઇનલી ગાઈસ આપણે ઓફિસે પહોંચવા આવ્યા છીએ. હમણાં ઓફિસે પહોંચી જશું અને વાગી ગયા છે બપોરના 12:40. જો તમને મીટરમાં દેખાતું જશે. અને ફટાફટ પછી જમીને આવીને પછી થોડુંક કામ છે તો એ કામ પતાવી, બરાબર. પણ તમે બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, કેમ કે બહુ મજા આવવાની છે. અને મારી ચેનલને હજી લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આવા જ અવનવા વિડીયો આપણામાં આવ્યા રાખશે અને તમને મજા કરાવતા રહેશે. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ ફરી પાછું પહોંચી ગયા છે આપણે ઓફિસ ને થોડુંક પેકિંગ કામ છે તો થોડુંક પેકિંગ કરી નાખીએ, કેમ કે ઓર્ડર આવેલા છે. પેલા જોકે ધમકાઈ એ જોઈ લે તો કે સાંભળતા છે તો ગીત જ છે જો, હે ને. બાકી જલસા છે મંદા મંદા ગીત. અને આ ભાઈ છે સિરિયસ માણા. આપણે કેમ છે ભાઈ સિરિયસ માણા? ફૂલ ફોકસ સાથે વાત કરે એ આ ભાઈ, પૂરેપૂરું ફોકસ. કોણ આવે હું છે એને કાંઈ લાગે વળગે ના. છે આપણે ધમભાઈ, જોયું ને. કોઈને પણ ગ્રાફિક ના કામ કરાવવા હોય કે ભાઈ પોસ્ટર બનાવો, ગાણ બનાવો, કાતે બનાવો તો કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. આપણે રાજકોટ ની અંદર ઓફિસ આવેલી છે, તમને કાર્ડ કાઢી આપવામાં આવશે. તમારે જે લોકો જોઈએ લોકો પણ લગાવી દેવામાં આવશે. શું કેવું ધમભાઈ? રેડી ને? હાલા આપડા પાર્સલ છે, આપણે ફટાફટ પાર્સલ ઉપાડીએ, ઓર્ડર પેક કરો અને પછી પાછો વિડીયોમાં કન્ટિન્યુ ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ભાઈ થોડુંક હતું કામ ને આપણે આવી ગયા ઘરે. ત્યાં જો શાહી બનાવવાનું કામ ચાલુ છે. આ છે આપણા મોટભાઈ. સમજો હા હે આપણે મોટભાઈ ખીજાય કે મોટભાઈ બતાવો શાહી બતાવી. શાહી જો આપણે મસ્ત શાહી ભરવાનું કામકાજ ચાલુ છે. કાંઈ નહીં, હાલો આપણે પાછા જઈએ ઓફિસ. થોડું કામ છે એ બતાવી દઈએ. બધું કામ બતાવીને પાછા આવી ગયા છે ઓફિસ છે. અને અત્યારે તો વાગી ગયા છે સાંજના 5. તો હવે અહીંયા જ વિડીયો પૂરો કરશું. એ પહેલા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારા બધાના સપોર્ટથી જ ચાલે છે. આપણે ચેલેન્જ લીધેલી છે કે 100 દિવસ સુધી આપણે ડેઈલી બ્લોગ કરશું, પછી આપણે જોશું શું થશે. અને કાલનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે, કેમ કે આપણે કદાચ મારા ભાઈની ગૌશાળા છે ત્યાં વિડીયો કરવા માટે જાશું. તો કાંઈ નહીં, કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આજે પણ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમે ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધા આનંદમાં રહો.